ભગવાનને બનાવે ને આપણે ઘણી વાર એમને બનાવવાનું પડે. ભગવાન કે તું મારો બનાવેલો મને બનાવે. કોણ પરમાત્મા? જે સંસારનું સર્જન કરે છે, સંસારનું પાલન પોષણ કરે છે અને અંતે જરૂર પડે ને ત્યારે ખરાબો નિકાલ કરવા માટે. નકર એ ગંદકી, ઘરમાં ગંદકી ભેગી થાય તો એ ના હો, કાંઈ કઢાય ખરા, ભલે રહ્યું કરો તો ઘરમાં રોગ આવે, એટલે ગંદકીને સાફ કરવી પડે ને. એમ ઘણીવાર ઘણી બુરાઈઓ એવી સમાજમાં પ્રગટ થાય કે એને હટાવ્યા વિના કોઈ. રાવણ આવે તો રાવણને ઉદ્ધાર કરવો એટલે રાવણને મારવો, એ જ રામ માટે એક ઉપાય હતો. આખી નાતનું નો માન્યો. કંસને મારવો એ જ ઉપાય હતો. શિશુપાલને મારવો એ જ ઉપાય હતો. કુંભકર્ણને મારવો એ ગંદકી સાફ કરે. અને આમ પણ સંપૂર્ણ સંસારનો લય કરનાર તો પરમાત્મા જ છે, ભગવાન જ છે. એટલે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. પોતે સચ્ચિદાનંદ રૂપ છે. રૂપ શું કરે છે? કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારો છે. કે સમજાણું, બે વાત તો બહુ સુંદર છે, પણ એ પરમાત્માનો, એ કૃષ્ણનો સ્વભાવ કેવો છે? ઘડીકના તો નથી ને માણસની જેમ તરત સ્વભાવ બગડે. અને ઓમે જે સ્વભાવના બગડેલા હોય ને એને બધાની વચ્ચે કોઈ બોલાવે નહીં હો. ઘરનાય ન બોલાવે. બહારવાળા તો ઠીક, ઘરનાય ન બોલાવે. હા, અમુક બહેનોને ખબર હોય ને કે અમારા ઈ છે, બધાની વચ્ચે બોલાવશો તો ગડબડ થશે, તો છોકરાને આપણે હમણાં તું તારા બાપા પાસે જાતો નહીં. ઈ કે મમ્મી આ વસ્તુ લેવી છે, ઈ કે તને હમણાં પૈસા આપું, કે હું બાપા પાસે માગ લઉં. બાપા પાસે માગતો નહીં, બધાની વચ્ચે મનસે બોલવા. એટલે માત્ર પુરુષોનું જ એવું છે એવું નથી, બેનો હોય, બધા હોય. આમાં કોઈ એક વ્યક્તિ વિશેષની વાત નથી, પણ સ્વભાવની વાત છે. આવો સ્વભાવ હોય, ગમે એટલો સારો હોય પણ એની સાથે સંબંધ ન રાખે. ત્યારે પરમાત્માનો સ્વભાવ કેવો છે? લખ્યું ભાગવતજીના મહિમામાં, લખ્યું છે પદ્મ પુરાણમાં, તાપત્રય વિનાશાય. જે પરમાત્મા ત્રણેય તાપનો વિનાશ કરનારો છે. મતલબ કે ત્રણેય તાપ, તાપ એટલે દુઃખ, પીડા. ત્રણ કયા ત્રણ? તો કે ત્રણ, આધિ દૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક. આ ત્રણ પ્રકારના તાપ છે. સંસ્કૃતમાં કહીશ ને તો તમને નહીં સમજે. આધિ દૈવિક હું ને આધિ ભૌતિક હું, એ તમને તમારી ભાષામાં સમજાવું. એ આધિ વ્યાધિ ને ઉપાધિ. આ એ ત્રણ પ્રકારના તાપનો જે નાશ કરનાર છે. આધિ વ્યાધિ ઉપાધિ એટલે શું ખબર છે? ન મળ્યું હોય ને એના માટે વાટ જોઈને બેઠા હોય કે હે ભગવાન આ દઈ દે, આ દઈ દે. એ આધિ. પછી ભોગવવા માટે આવી જાય. પેલા લાડવાનો મમ્મનો મેળ નતો, હવે લાડવા છે પણ ખાઈ નતો. તો હું કામ ભગવાને લાડવા તો દીધા પણ કરમને પ્રતાપે ભેગું ડાયાબિટીસ આવ્યું. ડોક્ટર કે લાડવા ભલે બનાવ્યા, જમાડજે, ખાતો નહીં, નકર હાંજે હુઈ ને તો સવારે ઉઠીશ નહીં. હે 300 ને 400 ની ઉપર ડાયાબિટીસ જતું હોય, ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય, આવી પરિસ્થિતિ હોય, તે લાડુ ખાવાનું ડોક્ટર કે ખાતા નહીં. એ કહેવાય વ્યાધિ. આપણા કર્મને પ્રતાપે આવે ને એ વ્યાધિ હોય. આધિ, વ્યાધિ. અને ત્રીજી વસ્તુ, ન મળે એની વાટ જોવી, એ આધિ છે પણ ભોગવી નથી શકાતું, એ વ્યાધિ. અને બીજું છે ભોગવીએ છીએ પણ છતાંય મનમાં સદૈવ ઉત્પાદ છે કે હું કરોડપતિ થઈ ગયો છું, લાખોપતિમાંથી કરોડપતિ થયો, પણ ન કરે નારાયણ કોઈ ચોરી કરીને વયું જશે તો. એટલે રાતના 3 વખત નીંદર ઉડે. તિજોરીની ચાવી ઓશિકાની નીચે જ છે ને કે કોઈ લઈ ગયું છે, એ ઉપાધિ. સાવ ચોખ્ખી ભાષા, આધિ વ્યાધિ ઉપાધિ. આ 3 વસ્તુ જેને નડે એ માણસ કેમ સુખ પામે? પરમાત્મા કે તું ચિંતા કરમાં. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ 9મા અધ્યાયમાં કહે છે કે જે અનન્ય મારું ચિંતન કરે છે એનું યોગક્ષેમનું વહન હું કરું છું. એનો મતલબ અપ્રાપ્ત જે થયું છે, જે નથી મળ્યું, એની પ્રાપ્તિ કરાવું છું, અને જે પ્રાપ્ત થયું છે એનું પાછું રક્ષણ કરું છું. ઘરવાળીને
સાચા હીરાનો હાર તો પરમાત્મા અપાવડાવે, પણ પાછો હીરાના હાર સહિત ઘરવાળીનું પણ રક્ષણ કરે. એને કહેવાય ક્ષેમ. યોગક્ષેમમ વહામ્ય. યોગક્ષેમ. અપ્રાપ્તની પ્રાપ્તિ તે યોગ, અને પ્રાપ્તિનું રક્ષણ તે ક્ષેમ. એ પરમાત્માનો સ્વભાવ છે. સાંભળી લેજો. આ સમયે હું તમને એક વિશેષ વાત કહી દઉં, કદાચ તમારું ધ્યાન એ બાજુ ન પડ્યું હોય તો, કે તમારા ત્રણેય પ્રકારના તાપનો વિનાશ કરવો એ પરમાત્માનો સ્વભાવ છે, કર્મ નહીં. એટલે ડ્યુટી નથી, એની ફરજ નથી પરમાત્માની, પણ એ પરમાત્માનો સ્વભાવ છે. માણસ ફરજ ભૂલી શકે પણ સ્વભાવ ભૂલે નહીં. 12 વર્ષે બોલી બદલે, તરુવર બદલે શાખા, પણ લખણ નો બદલે લાખા. લક્ષણ હોય ને, લખણ શબ્દ તો એ તો ચારણ ભાષાનો શબ્દ છે. લખણ એટલે લક્ષણ, આપણો સ્વભાવ. એક ભીખ માંગતી હતી સ્ત્રી, એના કોઈક રાજા સાથે લગ્ન થયા. કે લગ્ન થયા તો 15 દિવસમાં થાવ હુકાઈને ઠૂઠવાઈ ગઈ. રાજમહેલમાં રે, રાજાએ બધી સંપત્તિ આપી, મોજ આપી. તો રાજાએ કીધું કે આ હુકાઈ કેમ ગઈ? રાજરાણી બન્યા પછી તો કઈક આમ બરાબર હરખાઈ આવી જોઈએ. એ કે આને ભીખ માગવાની ટેવ છે, અને આ પરબારી થાળી મળે છે ને મેળ નથી પડતો. અમે બધાને હારે જમવા બેહાડી છે ને એ કે મારે એકલું જમવું છે. તો રાજા કે એકાદ એકલું જમવાની ટ્રાય કરો ને, કેમ કરે છે જોઈ લે. તે હાથમાં થાળી આપી તો ઓલી થાળી લઈને અંદર ગઈ, ગોખલામ થાળી રાખી, અને પછી કે એ બેન કાંઈક કટકું બટકું આપો. એમ કરીને 2-3 વાર બોલીને પછી થાળી પોતે ને પોતે ઉતારી અને ખાધીને તઈ હક થયું. આને કહેવાય લખણ. ઈ ન જાય, પ્રકૃતિ ન જાય. બ્રહ્મલીન પરમ પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે આ સંસારમાં સૌથી અઘરી વસ્તુ હોય તો એ છે આપણી પ્રકૃતિ સુધારવી, તે આપણો સ્વભાવ સુધારવો ને તે. પણ સાથે એક બીજી વાત એ કહેતા કે સ્વભાવ અને પ્રકૃતિ સુધારવાની શક્તિ આ સંસારમાં ભગવાનની કથા સિવાય બીજા કેમાંય નથી. હા, લોભી હોય ને એ પૈસા વાળો થાય તો લોભી હોય. હા, લોભી સંસારનો નિયમ જ છે એવો. એક જણાએ મને બહુ સુંદર વાત કરી હતી, હું તમને કહેવા માંગુ છું. હાવ સાચા મનથી સાંભળજો, તમારો જવાબ નથી જોતો. એ કે એકવાર એક માણસને ભગવાન પ્રસન્ન થયા કે તારે જે જોઈએ એવું આપું, એનો 10% ભાગ તારે દાન આપી દેવાનો. તો પેલો કે ભલે વાંધો નહીં. ભગવાને 100 રૂપિયા આપ્યા. પેલા તો 10 રૂપિયા આપ્યા, તો ઓલા રૂપિયો દાનમાં આપી દીધો. કાલ્યો છેલ્લી વાત. ભગવાને પછી 100 રૂપિયા આપ્યા, તો ઓલા 10 રૂપિયા આપી દીધા. આ જો 10% જ છે ભાઈ, કાંઈ વધારો નથી બોલતો, જેમ છે એમ હિસાબ કરજો. પછી ભગવાને 1000 રૂપિયા આપ્યા, થોડોક હાથ અચકાણો, ઘરમાં 1000 માંથી 100 દઈ દેવાનું. 10% જ છે ને, હે વધારે તો નથી. 100 રૂપિયા પણ આપ્યા, ભગવાને આપ્યા, નિયમ હતો. ભગવાને 10,000 રૂપિયા આપ્યા, હવે 1000 નું દાન કરવાનું હતું, માંડ આપી શક્યો. ભગવાને લાખ રૂપિયા આપ્યો, 10,000 નું દાન કરવાનું. ઓહો, ભાઈઓ એને બધા સમજાવ્યો કે આપ નકર ભગવાન નહીં આપે. તો આપ્યા. ભગવાને 10 લાખ આપ્યા ને ત્યાં તો આ થાકી ગયો, હવે હું લાખ નું દાન ન કરું. તો પરમાત્મા કે હું તને 10% નું જ કહું છું ને. 10 રૂપિયા રૂપિયો તો 10 લાખે શું થયું? નિયમ અનુસાર 1 પૈસો. જીવ કોચવાય છે. ભગવાન હવે 10 લાખ આપ્યા તો 50,000 આપી દઉં તો નહીં ચાલે? લાખ રૂપિયા નકર હાવ ખુલ્લું હતું. લ્યો, એના પછી આગળ જાત તો ભગવાન કરોડ આપવાના હતા, કે એમાંથી 10 લાખ આપે, હાર્ટ એટેક આવે. 10 લાખ આપે, આ કહેવાય પ્રકૃતિ. અને એવી લોભી જેની પ્રકૃતિ હોય એને પરમાત્માએ બધું આપ્યું હોય ને તો કઈ ના આપી શકે. અને ત્યારે ભાવનગર પાસે કોઈક પીપા ભગત જેવો એવો માણસ પણ હોય કે ઘરે અતિથિ જમવા આવે ને ત્યારે ઘરવાળીને ધાનની કોઠીમાં નિર્વસ્ત્ર કરીને પૂરી હોય, એના વસ્ત્રો ક્યાંક વેચીને 2 રોટલી ખવડાવે અતિથિને. અને એ અતિથિને ખબર પડે, ઓહો આની ઘર જમવાનું હતું નહીં, આવ્યું ક્યાંથી? ઓલો અતિથિ બોલે કે પીપા ભગત 2 માણસ પીરસવા આવો ને.
કે નહીં નહીં જમો ને બાપજી, જમો ને, હું પીરસું છું. અરે કે પણ નહીં, અમારા માતાજી તો જમવા પીરસવા આવવા જોઈએ ને. અને ધાનની ખાલી કોઠીમાંથી એને જવાબ આપ્યો કે હું અહીંયા બેઠી છું મહારાજ, જમી લો. કે તો કેમ બહાર નથી આવતા?